નમસ્કાર મિત્રો, સોશિયોલોગ અપડેટ ચેનલમાં આપનું સ્વાગત છે. અને આપ જાણો છો એમ દર વખતે કંઈક નવી માહિતી સાથે હું આપની સામે ઉપસ્થિત થઉં છું. તો આજે એક ખાસ બહુ નાનો વિડીયો છે, પણ એની અંદર કેટલીક અગત્યની માહિતી, એટલે કે ખાસ કરીને સંશોધન બાબતે કયા પુસ્તકો વાંચવા એવી એક રજૂઆત શ્રી કિરણભાઈ રાંદડિયા તરફથી આવેલી. એ મારા પરમ મિત્ર છે અને એમણે એક રિક્વેસ્ટ લખેલી કે આવા સંશોધન માટે કયા પુસ્તકો વાંચવા જોઈએ, તો એની થોડીક માહિતી આપશો એવું જણાવ્યું હતું એમણે. પીએચડીની તૈયારી કરતા હોઈએ ત્યારે એન્ટ્રન્સ એક્ઝામ માટે કયા પુસ્તકો વાંચવા, એ પુસ્તકો પણ આ પુસ્તકોમાં આ વિડીયોમાં હું થોડાક સજેશન આપીશ. તો મિત્રો આપણે સ્ક્રીન પર જોઈએ અને દરેક પુસ્તકનો પરિચય મેળવીએ. તો પહેલું પુસ્તક છે એ છે ડૉક્ટર ડી.એ. ઉચાટ સાહેબનું પુસ્તક છે, દિનેશચંદ્ર ઉચાટ સાહેબનું પુસ્તક છે. ટાઇટલ છે શિક્ષણ અને સામાજિક વિજ્ઞાનોમાં સંશોધનનું પદ્ધતિશાસ્ત્ર. અને આ પુસ્તકમાં જે છે એ સંશોધનના લગભગ બધા જ પાસાને આવરી લેવામાં આવી છે. સૌથી મોટી વાત છે, આખું પુસ્તક ગુજરાતીમાં છે. સંશોધનનો અર્થ, પ્રકારો, સંશોધનના ક્ષેત્રો, સંશોધનની આચારસંહિતા, સંશોધન સમસ્યાનું નિર્ધારણ, સંશોધનના ઉપકરણો, એટલે કે સંશોધન માટે જે આપણે ટૂલ્સ બનાવતા હોય છે, ટૂલ્સ કયા કયા હોય, નમૂના પસંદગીની રીતો, સંશોધનની પ્રવિધિઓ, પદ્ધતિઓ, અને પદ્ધતિઓમાં પણ જે ઐતિહાસિક સંશોધન, સર્વેક્ષણ સંશોધન, વિષય વસ્તુ વિશ્લેષણ, વ્યક્તિ તપાસ, સહસંબંધ, તુલનાત્મક સંશોધન, વિકાસાત્મક સંશોધન, આવા બધા જ સંશોધનના પ્રકારોની ચર્ચા એ લેખકે અહીંયા કરેલી છે. આ ઉપરાંત સંશોધનમાં માહિતીની માવજત, એટલે માહિતી જે મેળવીએ છીએ એ માહિતીને પછી એનું એનાલિસિસ કઈ રીતે કરીએ છીએ, એનું વર્ગીકરણ કઈ રીતે કરીએ છીએ, એની પણ ચર્ચા આપણે અહીંયા કરેલી છે. માહિતીનું માપન, એ માહિતી જે છે આપણે કઈ રીતે એને મેનેજ કરીએ છીએ, એનું એનાલિસિસ કરીએ છીએ, એની ચર્ચા આપણે અહીંયા કરેલી છે. ચલો છે એને કઈ રીતે ચલોને આધારે માહિતીનું વર્ગીકરણ થાય છે, એ પણ અહીંયા ચર્ચા કરી છે. સંશોધનનું અહેવાલ લેખનનું માળખું, અહેવાલ લેખન કઈ રીતે કરવું જોઈએ, અહેવાલ લેખનના મુખ્ય આધાર શું હોઈ શકે, માહિતીનું પૃથ્થકરણ કરીને કઈ રીતે અહેવાલ લેખન લખાય, એની વાત પણ એમણે અહીંયા કરેલી છે. સંશોધન અહેવાલ લેખન શૈલી કેવી હોઈ શકે, પાદ નોંધ, એટલે કે આપણે ફૂટનોટ જેને કહીએ, સંદર્ભ સૂચિની રજૂઆત કેવી હોવી જોઈએ, તો એની ચર્ચા પણ જે છે લેખકે અહીંયા કરેલી છે. આ ઉપરાંત ગુણાત્મક સંશોધનનો પણ સંકલ્પના, સમસ્યા વિધાન કઈ રીતે નક્કી કરવું, ગુણાત્મક સંશોધનની પદ્ધતિઓ, ગુણાત્મક સંશોધન માટેના ઉપકરણો વગેરે ચર્ચા જે છે એ લેખકે અહીંયા કરેલી છે. આ ઉપરાંત સંશોધનની ક્ષિતિજો, જેની અંદર એમણે ખાસ બાબત પર ભાર મૂકે, જેમાં એક છે સંશોધનમાં કોમ્પ્યુટરનો ઉપયોગ, સંશોધન યોજના ડિઝાઇન કઈ રીતે કરવી, રિસર્ચ ડિઝાઇન કઈ રીતે બનાવવી, એની વાત કરી છે. મૂલ્યાંકન સંશોધન, એટલે એનાલિટિકલ રિસર્ચ કયું હોઈ શકે, એની વાત કરી છે. સંશોધનમાં નિષ્ણાતોનો અભિપ્રાય લઈએ તો એ કઈ રીતે લેવો જોઈએ, કઈ કઈ બાબતો પર ફોકસ કરવું જોઈએ, એની વાત એમણે કરી છે. આ ઉપરાંત પ્રાયોગિક સંશોધન યોજના અને એનું વિસ્તરણ કઈ રીતે કરી શકાય, વિવિધ સંશોધનની સંકલ્પનાઓ, વિવિધ સંશોધન, અલગ અલગ પ્રકારના સંશોધન હોય તો એનું લખાણ શૈલી કેવી હોવી જોઈએ, અને પીએચડી સંશોધનમાં માર્ગદર્શકની ભૂમિકા શું હોઈ શકે. તો આવા વિવિધ પાસાઓ પર જે છે એમણે ફોકસ કર્યો છે. આ ઉપરાંત સંશોધન પેપર કઈ રીતે લખાય એનો નમૂનો પણ એમણે મૂકવાનો પ્રયાસ કર્યો છે. આ ઉપરાંત એપીએસ સ્ટાઇલમાં કઈ રીતે લખવું જોઈએ, તો એની ચર્ચા પણ એમણે અહીંયા કરેલી છે. અને 300થી વધુ વૈકલ્પિક પ્રશ્નો, એટલે કે એમસીક્યુ ટાઈપના પ્રશ્નો જે છે મૂકવાનો પ્રયાસ અહીંયા લેખકે કર્યો છે. એટલે કે જે લોકો પીએચડીની તૈયારી કરતા હોય, એન્ટ્રન્સ પરીક્ષા જે કહેવાય, પ્રવેશ પરીક્ષા, એની તૈયારી કરતા હોય તો એમને પણ જે છે એ ખૂબ ઉપયોગી આ પુસ્તક નીવડે છે. તો આ બહુ મજાનું પુસ્તક છે અને એમાંથી તમને ઘણી બધી માહિતી મળી રહેશે અને સંશોધન કરનારા વર્ગને આ ઉપયોગી બની શકે છે. બીજું પુસ્તક છે એ સંશોધનનું પદ્ધતિશાસ્ત્ર. તો આ સંશોધનનું પદ્ધતિશાસ્ત્ર, આ પુસ્તક શું છે એ પણ આપણે સમજીએ. આ પુસ્તકની અંદર જે આ પુસ્તકના લેખક છે એ ડૉક્ટર આર.એસ. પટેલ સાહેબ છે, જેઓ શિક્ષણશાસ્ત્ર ભવન ગુજરાત યુનિવર્સિટીના અધ્યક્ષ હતા. તો આ સાહેબનું પુસ્તક છે, એમાં પણ સંશોધનની વિભાવના, એટલે સંશોધનની અર્થથી શરૂ કરીને શૈક્ષણિક સંશોધનની એમણે ચર્ચા કરી છે. આપણે સંશોધનના સોપાનો, એટલે સંશોધન શરૂ કરીએ ત્યાંથી સંશોધન પૂરું કરીએ ત્યાં સુધીના વિવિધ તબક્કાની ચર્ચા એમણે કરેલી છે. આ ઉપરાંત એટલે એ દરેક તબક્કામાં આપણે જાણીએ છીએ કે ભાઈ હાઇપોથેસિસ કઈ રીતે બનાવવી, અભ્યાસની પદ્ધતિ કઈ પસંદ કરવી, વ્યાપ વિશ્વ, નમૂના પસંદગી કઈ રીતે કરવી, માહિતીનું એકત્રીકરણ, માહિતીનું વર્ગીકરણ, વિશ્લેષણ અને તારણ નિષ્કર્ષ, તો આ બધી જ બાબતો એમણે આવરી લીધી છે. અને એ દરેકનું અલગ ચેપ્ટર, એટલે કે આ દરેકને ડિટેલમાં સમજાવવાનો પ્રયાસ એમણે કર્યો છે. સંશોધન દરખાસ્તની રચના, પ્રપોઝલ કઈ રીતે બનાવવી, રિસર્ચ પ્રપોઝલ કઈ રીતે બનાવવી, એની ચર્ચા પણ એમણે કરેલી છે. સંશોધનની ઉપકલ્પના કઈ રીતે બની શકે, ઉપકલ્પનાના લક્ષણો શું હોય, સારી ઉપકલ્પના કોને કહી શકાય, તો એની ડિટેલ માહિતી જે છે એમણે આપેલી છે.
છે। તો આમ સંશોધનના જે શરૂઆત કરીએ અને સંશોધન પૂરું કરીએ ત્યાં સુધીના વિવિધ તબક્કાઓને ડિટેલમાં સાંકળીને આ પુસ્તક લખવામાં આવ્યું છે। એટલે જે લોકો પીએચડીનું સંશોધન કરતા હોય અને અભ્યાસ કરી રહ્યા હોય તો એમને પણ જે છે આ ખૂબ ઉપયોગી પુસ્તક છે અને એમાં ઘણી બધી માહિતી જે છે એ સંશોધકોને મળી રહેતી હોય છે। આ પુસ્તકમાં પણ જે છે એ થોડાક એમસીક્યુ ટાઈપના પ્રશ્નો પણ મૂકવામાં આવેલા છે। તો એક અગત્યનું પુસ્તક છે રિસર્ચ મેથોડોલોજીનું, તો આપણે આ સમજ્યા। બીજું એક પુસ્તક છે શૈક્ષણિક સંશોધન। આ શૈક્ષણિક સંશોધન એ જે પુસ્તક છે એના લેખક છે દીપિકા ભદ્રેશ શાહ અને યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડનું આ પ્રકાશન છે। આ પુસ્તક પણ ખૂબ જ સમૃદ્ધ છે એવું આપણે ચોક્કસ કહી શકીએ। ખૂબ જ સસ્તા ભાવે, આમ કહીએ તો ગ્રંથ નિર્માણ બોર્ડનું પુસ્તક છે એટલે 260 રૂપિયાનું પુસ્તક ને એમાં 10% અને 20% ડિસ્કાઉન્ટ મળતું। તો આ પુસ્તકની અંદર પણ જે છે એ લેખકે ખૂબ જ ડિટેલપૂર્વક, એટલે જે લોકો સંશોધન કરતા હોય, પ્રવેશ પરીક્ષા આપતા, સંશોધન ઇવન રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટમાં કામ કરતા હોય તો પણ એમને ઉપયોગી બની શકે એવું આ પુસ્તક છે એવું મને લાગે છે। આ પુસ્તકની અંદર પણ જે છે એ વૈજ્ઞાનિક સંશોધન, સાયન્ટિફિક રિસર્ચ કોને કહેવાય એની વ્યાખ્યા, એના પગથિયા ત્યાંથી લઈને સંશોધનનો અર્થ, વ્યાખ્યા, લક્ષણો જે બેઝિક છે એ, અને સંશોધનના સોપાનો, શૈક્ષણિક સંશોધન, સંશોધન સમસ્યા, સંશોધનના પ્રકારો, સંશોધનની પદ્ધતિઓ, વર્ણનાત્મક સંશોધન, સંબંધાત્મક અભ્યાસો, વિકાસાત્મક અભ્યાસો, પ્રાયોગિક સંશોધનો, ચલની પસંદગી કઈ રીતે કરવી, ચલના પ્રકારો કયા હોઈ શકે, ચલનું નિયંત્રણ કઈ રીતે કરી શકાય, એ બધા પાસા એમણે આવરી લીધા છે। ઉપકલ્પના અર્થ, ઉપકલ્પનાના લક્ષણો, પ્રકારો, એ બધી બાબતો એમણે આવરી લીધી છે। આ ઉપરાંત વ્યાપ વિશ્વ અને નમૂના પસંદગી કઈ રીતે કરી શકાય, એમાં યાદચ્છિક નમૂનો પસંદ કઈ રીતે કરવો, બિન યાદચ્છિક એટલે કે નોન રેન્ડમ સેમ્પલિંગ કઈ રીતે કરવું એની પણ એમણે વાત કરી છે। આ ઉપરાંત સંશોધનના ઉપકરણોની ચર્ચા એમણે કરેલી છે। આની સાથે સાથે પ્રમાણિક કસોટીઓ, ખાસ કરીને શિક્ષણના ક્ષેત્રમાં અને સાયકોલોજીમાં પણ જે કસોટીનો યુઝ થતો હોય છે તો એ કસોટી, બુદ્ધિ કસોટીઓ, સિદ્ધિ કસોટી, અભિયોગ્યતા કસોટીઓની પણ ચર્ચા અહીંયા કરવામાં આવેલી છે। એટલે સાયકોલોજી અને એજ્યુકેશનના ફિલ્ડમાં જે લોકો હોય એમને બહુ ઉપયોગી બની શકે એમ છે। માહિતીનું વિશ્લેષણ અને અર્થઘટન, એટલે માહિતીનું વિશ્લેષણ કઈ રીતે કરવું, માહિતીનું પૃથ્થકરણ કઈ રીતે કરવું, માહિતી સંપાદન કરવી, સંકેતીકરણ કરવું, વર્ગીકરણ કરવું, સારણી એટલે કે ટેબલ બનાવવા, એની ચર્ચા પણ એમણે અહીંયા કરેલી છે। આ ઉપરાંત આંકડાશાસ્ત્રનું મહત્વ શું છે, આંકડાશાસ્ત્રનો ઉપયોગ કઈ રીતે કરી શકાય, મધ્યવર્તી સ્થિતિના માપ કયા છે અને એનો કઈ રીતે ઉપયોગ કરી શકાય, તો એની ચર્ચા પણ જે છે એ લેખકે અહીંયા કરેલી છે। આ ઉપરાંત આની સાથે સાથે કોમ્પ્યુટરનો પરિચય અને સંશોધનમાં કોમ્પ્યુટરનો ફાળો શું રહેલો છે તો એનું પણ એક પ્રકરણ આખું એમણે આપવાનો પ્રયાસ કર્યો છે। અને છેલ્લે ગુણાત્મક સંશોધન પર પણ એમણે ફોકસ કર્યું છે અને ગુણાત્મક સંશોધનની ગુણવત્તા, ગુણાત્મક સંશોધનના નૈતિક પાસાઓ, સંશોધનના નૈતિક પાસાઓ એની પણ એમણે ચર્ચા કરી છે। આની સાથે સાથે એપીએ સ્ટાઇલમાં કઈ રીતે એપીએ પ્રકાશન કરવું એની પણ એમણે એક માહિતી આપવાનો પ્રયાસ કર્યો છે। તો આ પણ એક ખૂબ જ અગત્યનું અને એમ કહી શકાય કે દળદાર પ્રકાશન છે અને ગુજરાતીમાં છે। સૌથી મોટી વાત છે ગુજરાતીમાં છે, એટલે મિત્રો તમને બહુ સરળતાથી ઘણી બધી માહિતી આ પુસ્તકમાંથી મળી શકે એમ છે। બીજું એક અગત્યનું પુસ્તક છે શિક્ષણમાં આંકડાશાસ્ત્ર। આ પુસ્તકના લેખક છે ડૉક્ટર ભગવાનભાઈ પારેખ અને મનુભાઈ ત્રિવેદી। આ પુસ્તક પણ છે યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડ દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યું છે। હવે આ પુસ્તક છે એના નામ પ્રમાણે શિક્ષણમાં આંકડાશાસ્ત્ર એટલે આંકડાશાસ્ત્રની વાત કરે છે। અહીંયા સંશોધનમાં આંકડાશાસ્ત્ર નું મહત્વ સમજવું હોય, આંકડાશાસ્ત્રની ઉપયોગિતા સમજવી હોય તો એના માટે આ પુસ્તક અગત્યનું છે અને પીએચડી દરમિયાન આ બધા જે હું પુસ્તકો વાત કરું છું મેં પણ ઉપયોગમાં લીધેલા છે। તો અહીંયા આપણે જોઈએ તો આ પુસ્તક છે એ ખાસ કરીને સંશોધનના સાધન તરીકે આંકડાશાસ્ત્ર એટલે આંકડાશાસ્ત્ર કઈ રીતે આપણે ઉપયોગમાં લઈ શકીએ, માહિતીનું પૃથ્થકરણ, અર્થઘટનમાં આંકડાશાસ્ત્રનો ઉપયોગ ક્યાં રહેલો છે, ગણતરી અને માપન એની વાત એમણે કરેલી છે। આંકડાશાસ્ત્રીય માહિતીનું સંગઠન અને રજૂઆત એટલે કે ખંડિત ચલો કયા છે, અખંડિત ચલો કયા છે એની વાત એમણે કરેલી છે। મધ્યવર્તી સ્થિતિના માપ શું છે એની વાત કરી છે, મધ્યક, મધ્યસ્થ, બહુલક છે એની ચર્ચા કરેલી છે। આ ઉપરાંત શતસ્થ અને પ્રતિશત ક્રમાંક, પ્રાપ્તાંકોનું રૂપાંતર ની બાબત પણ એમણે ચર્ચામાં લીધેલી છે। સમધારણ, વક્રરેખા, સહસંબંધ, નિયત સહસંબંધ અને આગાહી, આંકડાશાસ્ત્રીય અનુમાન અને સાંખ્યિકી સાર્થકતા, સાંખ્યિકીના તફાવતની સાર્થકતા, શૂન્ય ઉપકલ્પના ચકાસણી, કાય સ્ક્વેર કસોટી, વિવરણ પૃથ્થકરણ, વિચરણ પૃથ્થકરણ, સહવિચરણ પૃથ્થકરણ, સહસંબંધની વિશેષ પદ્ધતિઓ, આંશિક અને બહુચલીય સહસંબંધ, અપ્રાચલીય પદ્ધતિઓ, કસોટી પ્રાપ્તાંકની વિશ્વસનીયતા અને સુસિદ્ધતા,
આવા વિવિધ આંકડાકીય જે પાસાઓ છે એનો જે અભ્યાસ તમે આમાં કરી શકશો. તો આ પુસ્તક જે છે એ શિક્ષણમાં આંકડાશાસ્ત્ર, એ પણ આંકડાશાસ્ત્રની બાબત પર જે રિસર્ચ કરતા હોય અને જેમાં આંકડાશાસ્ત્રનો ઉપયોગ કરવા ત્યારે આ પુસ્તક બહુ ઉપયોગી બની શકે એમ છે. આ પુસ્તક પણ જે છે એ ગ્રંથ નિર્માણ બોર્ડ દ્વારા પ્રકાશિત છે, એટલે એની કિંમત માત્ર 90 રૂપિયા છે. આમ જુઓ તો આ પુસ્તક એ 420 પાના જેટલું વિશાળ છે અને માત્ર 90 રૂપિયા કિંમત છે. 90 રૂપિયામાં પણ યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડ છે એનું ડિસ્કાઉન્ટ આપે છે, એટલે એ પુસ્તક તમને લગભગ 80 રૂપિયામાં પડી શકે 10% ડિસ્કાઉન્ટ આપતા. તો આ પુસ્તક પણ છે એ ખૂબ અગત્યનું છે. બીજા એક બે પુસ્તકોની વાત કરીએ. હવે આ જે પુસ્તકો છે એ લગભગ માસ્ટર કે લેવલે આપણે ઉપયોગમાં લઈ શકીએ એવા પુસ્તકો છે, તો એની હું વાત કરીશ. આ પુસ્તક છે મારા હાથમાં છે અત્યારે અહીંયા, સામાજિક સંશોધન પદ્ધતિઓ ડૉક્ટર અરવિંદરાય દેસાઈ અને યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડનું પુસ્તક છે. આ પુસ્તકની કોપી કદાચ ઓછી મળશે, આપ તપાસ કરશો એટલે ખ્યાલ આવશે. તો ગ્રંથ નિર્માણ બોર્ડનું પુસ્તક છે અને થોડું જૂનું પુસ્તક છે, જૂનું પ્રકાશન છે, પણ જો નવી આવૃત્તિ આવી ગઈ હોય તો તમને મળવાપાત્ર થશે. હવે આ પુસ્તકને તમે સ્ક્રીન પર જોશો એટલે ખ્યાલ આવશે કે આમાં સામાજિક વિજ્ઞાનોનું સ્વરૂપ અને સંશોધિત સમસ્યાની રચના કઈ રીતે કરવી, સંશોધન યોજનાના વર્ણનાત્મક પાસા અને ચિકિત્સા વિષયનું અધ્યયન, ચિકિત્સા વિષયની પણ એમણે અહીંયા ચર્ચા કરેલી છે. નિરીક્ષણાત્મક પદ્ધતિ, ઐતિહાસિક પદ્ધતિ, પ્રશ્નાવલીની મુલાકાત પદ્ધતિ, સંશોધન યોજના, ઉપકલ્પના, વિકાસાત્મક અને વૃદ્ધિ વિષયક અધ્યયનો, પ્રક્ષેપણ પદ્ધતિઓ, સામાન્ય લક્ષણોની વાત કરી છે, એટલે અહીંયા પ્રક્ષેપણ પદ્ધતિ એટલે ખાસ કરીને સાયકોલોજી પર ફોકસ કર્યું છે. સંશોધનમાં અહેવાલ લેખન અને સંશોધનની રૂપરેખા વગેરે એની વાત અહીંયા કરી છે. આ ઉપરાંત એમણે મધ્યવર્તી સ્થિતિના માપ, સહસંબંધની વાત કરી છે. વિચરણ પૃથ્થકરણની પણ ચર્ચા અહીંયા કરી, એટલે થોડુંક આંકડાશાસ્ત્ર અને થોડુંક સંશોધન બંનેને સાંકળીને રજૂઆત કરવાનો પ્રયાસ સંશોધકે કર્યો છે. આ ઉપરાંત બીજા એક પુસ્તકની વાત કરીએ, એ છે સામાજિક સંશોધન પદ્ધતિઓ. આ પુસ્તક મારી પાસે જે આપ જોશો, આ પુસ્તક લગભગ દરેક મિત્રએ વાંચ્યું જ હશે, કારણ કે BA સમાજશાસ્ત્રના અથવા MA સમાજશાસ્ત્રની અંદર જે છે એ આ પુસ્તક જે છે એ સિલેબસના ભાગરૂપ રહેલું છે, એટલે મોટાભાગે લગભગ બધાએ વાંચ્યું જ હશે. પણ જે લોકો સમાજશાસ્ત્ર નથી ભણ્યા અને સંશોધનમાં અત્યારે કામ કરે તો એમને પણ આ ઉપયોગી બની શકે એમ છે, એટલે અહીંયા ચર્ચામાં આપણે લઈ રહ્યા છીએ. તો આ પુસ્તક જે છે એ પણ બેઝિક છે અને ખાસ કરીને સંશોધનનો અર્થ, સંશોધનના સોપાનો, સંશોધનનું કાર્યક્ષેત્ર, સામાજિક સંશોધનનું મહત્વ, ખ્યાલાત્મક સ્પષ્ટતા, ઉપકલ્પનાનું ઘડતર, સામાજિક ઘટનાઓ અને વૈજ્ઞાનિક અભ્યાસો, સંશોધન પદ્ધતિઓ, સંશોધનના પ્રકાર, સામાજિક સર્વેક્ષણ, પૂર્વ ગણતરી અને નિદર્શન એટલે કે સેમ્પલિંગ અને નિદર્શનની જે વાત છે એ અહીંયા કરવામાં આવી છે. આ ઉપરાંત માહિતી એકત્રીકરણની પદ્ધતિઓ, જેમાં પ્રશ્નાવલી, મુલાકાત, અનુસૂચિની વાત કરવાની, પ્રાથમિક અને માહિતી એટલે ગૌણ માહિતીના સ્ત્રોતો, માહિતીનું વર્ગીકરણ અને વિશ્લેષણ, મધ્યવર્તી સ્થિતિના માપો એટલે કે મધ્યક, મધ્યસ્થ, બહુલક, સહસંબંધ, માહિતીનું વર્ગીકરણ અને વિશ્લેષણ અને સામાજિક સંશોધનમાં કોમ્પ્યુટરનો ફાળો. તો આવા મહત્વના મુદ્દા જે છે એ આ પુસ્તકમાં આવરી લેવામાં આવ્યા છે અને બહુ બેઝિક છે, એટલે બહુ સરસ રીતે સમજાય એવું છે અને ગુજરાતીમાં છે. તો આ જે પુસ્તકો હું વાત કરી ગયો, તો મિત્રો આ બધા પુસ્તકો છે એ ગુજરાતીમાં છે. તો આ બધા પુસ્તકો છે એ સંશોધનમાં તમને ખૂબ જ ઉપયોગી બની શકે એમ છે, અને PhD સંશોધન દરમિયાન અને PhD સંશોધન સિવાય પણ તમે જ્યારે સંશોધન કોઈ પણ કામ કરતા હો ત્યારે બેઝિક કોન્સેપ્ટ ક્લિયર કરવા માટે તમને ખૂબ જ આ પુસ્તકો ઉપયોગી બની શકે છે. શક્ય હોય તો હું માનું છું કે બધાએ લાઇબ્રેરીમાં પોતાના ઘરે પણ આ પુસ્તકો વસાવવા જોઈએ, જે આજીવન આપને ઉપયોગી બની શકે એમ છે. તો મિત્રો ઘણા બધા પુસ્તકોની માહિતી આપવાનો મેં પ્રયાસ કર્યો છે. આ બધા પુસ્તકો તમને જાતે વસાવી પણ શકો છો અને લાઇબ્રેરીમાંથી પણ લાઇબ્રેરીમાં જઈને પણ એનો અભ્યાસ કરી શકો છો. તો આવા જ કંઈક નવી જાણકારી સાથે આપણે ફરી મળીશું મિત્રો. તો આજે રજા આપશો. નમસ્કાર.